અમે આજે મુલાકાત ખાસ કારણ એ હતું મહેન્દ્રભાઈ અને સરપંચ જયપાલભાઈ કે આપણે સુપોષણ અભિયાન ચલાવ્યું છે કે જે પાલિતાણા તાલુકામાં અતિ કુપોષિત અને કુપોષિત જે બાળકો છે. હવે પેલો આપણે એવું નક્કી કર્યું કે અતિ કુપોષિત જે બાળકો છે એમાંથી કેમ નીકળે અને ખાલી કુપોષિત તો હજારો બાળકો છે એટલું ન પહોંચી જાય. પરંતુ આપણે જ્યારે પહેલી મે આપણે અભિયાન શરૂ કર્યું ગામડે ગામડે જવાનું, આંગણવાડીમાં સપોર્ટ કરવાનો અને જે બાળકો અતિ કુપોષિત છે એના વાલીઓને બોલાવવા, એને સમજણ આપવાની. મૂળ હેતુ એમ કે આ અતિ કુપોષિત હોય એટલે એની હાઇટ ન હોય, એનું વજન ન હોય, બાળક નબળું હોય. તો આ બધાના કારણો શું છે? તો અંતે આપણે ખ્યાલ આવ્યો કે જે વસ્તુ પૌષ્ટિક નથી એવું બાળકને ખવડાવવામાં આવે છે, જેના કારણે માનો કે અમુક સસ્તા પડીકાઓ ને એવું હોય છે, બરાબર? તો સસ્તા પડીકાની અંદર લીંબુના ફૂલ કે મરચું કાપ કે તમતમતું હોય, બાળકને મજા આવે, એ બાળક એ પડીકું ખાઈ જાય, પછી પાણી પીવે એટલે ધરાઈ જાય. એટલે જે સારી વસ્તુ છે પૌષ્ટિક એ ખાતું નથી. તો હવે બાળક આંગણવાડીમાં કેટલો સમય રહે? કે 2 કલાક 3 કલાક, વધુ વધીને 4 કલાક, બાકી તો ઘરે રહેવાનું છે. તો બાળક ઘરે રહે ત્યારે જો વાલીઓ થોડુંક ધ્યાન આપે. આપણે જે અભિયાન શરૂ કર્યું પહેલી મેથી તો 278 અતિ કુપોષિત બાળકો હતા. એની અંદર માત્ર જાગૃતિના કારણે 190નો ઘટાડો થયો બાળકોમાં. હવે પણ આપણે ધ્યાન ઉપર આવ્યું કે નવા જે બાળકો એન્ટર થાય છે એની માટે હું તો આ લોકોની અંદર વધુ આ પ્રચાર થાય, લોકોની અંદર આ મેસેજ આપણો જાય અને જનજાગૃતિ આવે, એ માટે થઈને આખું અભિયાન આપણે ચલાવ્યું છે. અને એ અભિયાનના અંતે વધારે પ્રચાર માટે થઈને એક આપણે પદયાત્રાનું આયોજન કર્યું છે. એમાં પાલિતાણા તાલુકાની 38 ગામો, 108 કિલોમીટર અને 5 દિવસ સુધી, એટલે કે નવરાત્રિના પ્રથમ નવરાત્રિથી શરૂ થાય છે અને 5 દિવસ ત્યાં આંગણવાડીની અંદર સાથે સાથે આપણે કાર્યક્રમ એવા રાખશું કે આંગણવાડી વર્કરબેન, હેલ્પરબેન અને આશાવર્ક છે એમનું સન્માન થાય એટલે એને પ્રોત્સાહન મળે. બાકીના જે અતિ કુપોષિત જે બાળકો હતા અને એમાંથી જે નીકળી ગયા છે તો એમને વાલીઓની સાથે એમનું સન્માન કરે એટલે એમને પણ પ્રોત્સાહન મળે, બીજા વાલીઓને એની પ્રેરણા મળે કે આપણે બાળકને આપણી રીતે જો ધ્યાન આપીએ તો કુપોષિતમાં ન રહે. અને એક આપણે માકેના વૃક્ષ અને એ ફળઝાડ આંગણવાડીની અંદર વૃક્ષારોપણ કરવાનું. બસ માત્ર હેતુ આપણો એટલો છે કે અત્યારે પાલિતાણા તાલુકાની અંદર આ સમાચાર કે ઘરે ઘરે પહોંચી જાય અને બાળકોનું માત્ર ધ્યાન રાખવામાં આવે અને જે પોષણયુક્ત જે છે એ એમને ખોરાક આપવામાં આવે તો આનું પરિણામ આપણને દેખાય. એ માત્ર આપણો અભિયાનનો મુખ્ય હેતુ છે.